જો તમે કોફી ખરીદીને લાવો છો તો તમારી ત્વચા માટે બેસ્ટ ઓપ્શન કહી શકાશે. આ કોફી ફક્ત પીવા માટે જ નહીં પરંતુ ત્વચાની સંભાળ માટે પણ ખૂબ જરૂરી છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ત્વચાની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. આવામાં શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ, શું ન ખાવું જોઈએ અને શું ન પીવું જોઈએ, આ બધી જ બાબતની કાળજી આપણે રાખવી પડશે. એવામાં જો તમે ઘરમાં રહેલી જ વસ્તુઓનો ઉપયોગ કરીને તમારી ત્વચાની સંભાળ રાખવાનું શરૂ કરશો તો ચોક્કસપણે તમને ફાયદા પણ દેખાશે અને વધારે પડતો ખર્ચ પણ નહીં કરવો પડે. બહારથી લાવેલી મોંઘીદાટ ક્રીમોનો ઉપયોગ કરતા પહેલા તમારે આ સમાચાર સાંભળવા જરૂરી છે. મિત્રો, તમને એવું પૂછવામાં આવે કે તમારા ઘરે કોફી છે, તમે એવું વિચારશો કે આ કેવો પ્રશ્ન છે. જો તમે કોફી ખરીદીને લાવો છો તો તમારી ત્વચા માટે બેસ્ટ ઓપ્શન કહી શકાશે. આ કોફી ફક્ત પીવા માટે જ નહીં પરંતુ ત્વચાની સંભાળ માટે પણ ખૂબ જરૂરી છે. તો કોફી ફેશિયલ આપણે જાણીએ છીએ કે ખૂબ પ્રચલિત થઈ રહ્યું છે. હવે આવામાં તમને કોફી ફેશિયલ કઈ રીતે કરવું એ વિષય પર જો જાણ ન હોય તો આજે અમે તમને આ વિષય પર જણાવવા જઈ રહ્યા છે. કોફી ફેશિયલના 3 સરળ સ્ટેપ્સ છે જે આજે અમે તમને જણાવીશું. તો સ્કિન હેલ્થ અને જો ગ્લો રાખવો હોય, એને મેન્ટેન કરવું હોય તો આના માટે આપણે શું કરીએ? ફેશિયલ કરાવીએ છીએ. પરંતુ ઘણા દિવસોથી આ કોફી ફેશિયલ ખૂબ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે અને એને કારણે કોફીનો ક્રેઝ પણ વધી રહ્યો છે. હવે આ જે કોફી છે એની અંદર એન્ટીબેક્ટેરિયલ ગુણો છે, એન્ટીઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો છે જે ત્વચા માટે ખૂબ સારું છે. આ જ કારણ છે કે બ્યુટી પ્રોડક્ટમાં કોફી ઉપયોગમાં લેવાય છે. આ સાથે તમે ઘરે રહીને પણ એનો ઉપયોગ કરી શકો છો અને પાર્લર જેવો ગ્લો લાવી શકો છો. આના માટે બસ તમારે 3 સ્ટેપ્સ જ કરવાના છે. સૌથી પહેલો સ્ટેપ, ફેશિયલનો સૌથી પહેલો સ્ટેપ ક્લિન્ઝિંગ હોય છે. આના માટે તમારે આ જ કોફીની મદદથી સ્ક્રબ બનાવી લેવાનું છે. કોફી અને મધને એક સાથે સારી રીતે ભેળવી દો. બાદમાં આ મિશ્રણથી તમારે સ્ક્રબિંગ કરવાનું છે અને બાદમાં પાણીથી સાફ કરી લો. આ થઈ ગયો પહેલો સ્ટેપ. ચલો જાણીએ બીજા સ્ટેપ વિશે. તો સ્ક્રબિંગ કર્યા પછી તમારે કોફીથી જ ફેસ પેક બનાવી લેવાનું છે. આના માટે તમારે કોફી પાવડરમાં ચણાનો લોટ, હળદર અને દહીંને મિક્સ કરી દેવાનું છે. આ ફેસ પેક તમારે ચહેરા ઉપર સારી રીતે લગાવી દેવાનું છે અને બાદમાં પાણીથી ધોઈ કાઢવાનું છે. હવે વાત કરીએ સ્ટેપ 3ની. તો સ્કિનને મોઇશ્ચરાઇઝ કરવાનું ખૂબ જરૂરી હોય છે. એવામાં તમે કોફી પાવડરમાં એલોવેરા જેલ, વિટામિન ઈની કેપ્સ્યુલને ભેળવી દો. બસ તૈયાર થઈ ગઈ તમારી ક્રીમ. બાદમાં તમારે એને ચહેરા ઉપર લગાવીને તમારી સ્કિનને હાઇડ્રેટ કરી દેવાની છે. દર્શક મિત્રો, ફક્ત આવા 3 સ્ટેપ્સની મદદથી જ તમે તમારા ચહેરા ઉપર ગ્લો લાવી શકશો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેશો ખબર છે .com.